વિશ્વના જુદા જુદા ટાઈમ ઝોનમાંથી વૈશ્વિક શ્રોતાજનોને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ગુજરાતી સાહિત્ય ફોરમના આજના રવિવારની સભામાં એના મંચ ઉપરથી આજના વિદ્વાન વક્તા ધવલ રાજ્યગુરુ અને આજના સભાનો આભાર વ્યક્ત કરનાર અમારા લંડનના જે એમ્બેસેડર છે તે ભદ્રાબેન વડગામા સહિત આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી સાહિત્ય ફોરમ વિશે જો હું ટૂંકમાં કહું ને તો એ એક નોન રિલિજિયસ અને નોન પોલિટિકલ સંસ્થા છે. દુનિયાભરમાં 60 મિલિયન ગુજરાતીઓ ફેલાયેલા છે. ઓહો, કેટલી મોટી વસ્તી આપણી બહાર ગયેલી છે. અને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી એ પ્રમાણે જ્યાં એક ગુજરાતી ગયો ત્યાં આખું ગુજરાત ઊભું કરી દે એટલી એનામાં તાકાત છે. પોતાની રહેણી કરણી, ખાણીપીણી, પહેરવેશ અને તહેવારો બધું જ ત્યાં લઈને જાય છે. તમે જોજો જ્યાં ગુજરાતી ગયો છે ને ત્યાં ગરબા તો હોય જ. આમ ગુજરાતી જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. આમ ગુજરાતીઓ જ્યાં ગયા ત્યાં આગળ તેમની સાથે એક એવો પ્રવાહ લઈ ગયા છે કે એ પ્રવાહમાં આપણને પણ અહીંયા બેઠા બેઠા પણ એમાં સ્નાન કરવાનું મન થાય. એટલું સરસ રીતે ડાયસ્પોરા ગુજરાતી જે ભદ્રાબેન ઘણી વખત કહે છે એ માણવાની વાત છે. અહીંયા આજે ઘણા બધા નવા સભ્યો મને દેખાઈ રહ્યા છે. નવા જે વ્યુઅર્સ છે દેખાઈ રહ્યા છે. તેઓને મારે જણાવવાનું કે આ જે ગુજરાતી સાહિત્ય ફોરમ 6 વર્ષથી ચાલે છે અને આજે 306મો એપિસોડ છે. તો તમને એમ થાય કે આગળ કયા એપિસોડ? તો આગળના જો તમારે એપિસોડ જોવા હોય અને માણવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને તમને બધા જ અમારા આગળના વિષયો પર જે વક્તવ્ય આવ્યું છે તે જાણવા મળશે. ગુજરાતી સાહિત્ય ફોરમની એક વિશિષ્ટતાની વાત કરું તમને. ગુજરાતી સાહિત્ય ફોરમ આજે 306 એપિસોડ થયા. એમાંથી એમ સમજો કે 10-12 એપિસોડ વાર્તા પઠનના આપણે જવા દઈએ તો બાકીના 290 એપિસોડ જુદા જુદા વિષયોના મળ્યા છે. હવે તમે 1 કલાક જો તમારો અમને આપો છો તો તમને અહીંયાથી કંઈક મળે, કંઈક જ્ઞાન મળે એવો અમારો સતત પ્રયાસ રહ્યો છે. અને એટલા માટે જ આટલા બધા વિષયોનું અમે અહીંયા આગળ નિરૂપણ કરેલું છે. આ વિષયોમાં તમને એમ થશે કે વિષયો આટલા બધા? હા, વિષયો ગમે તે હોય પણ શરત એક જ કે ગુજરાતીમાં બોલવાનું. અને તમને જાણીને ખરેખર આશ્ચર્ય અને આનંદ બંને થશે કે આપણી ગુજરાતી ભાષા એટલી બધી વૈભવશાળી છે, એટલી બધી સમૃદ્ધ છે કે કોઈ પણ વિષયને તે ન્યાય આપી શકે છે. એક વિષય એવો હતો એઆઈ માટે. તો આપણને થાય કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઉપર ગુજરાતીમાં કેવી રીતે બોલાશે? તો આપ જરૂર અમારી યુટ્યુબ ચેનલ ઉપર એ વિષય ઉપર જજો. અને સંજય થોરાટ અને પીઠડિયા કરીને એક બેન છે, એ બંને જણાએ એટલી સરસ રીતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે સમજાવ્યું છે કે જેને કાંઈ સમજ નથી પડતી એને પણ સમજ પડવા માંડી. આટલું સરસ રીતે એમણે સમજાવેલું છે. એવી જ રીતે શૈલેષ નાયક જેઓ ઇસરોના વાઇસ ચેરમેન હતા, તે વખતે એમણે ક્લાઇમેટ ચેન્જ ઉપર પણ ખૂબ સરસ, આપણને એમ થાય કે ક્લાઇમેટ ચેન્જ ઉપર ગુજરાતીમાં કેવી રીતે બોલાશે, એ પણ સરસ બોલ્યા. અને નોન ગુજરાતી એટલે કે દીપકભાઈ કન્નલ, તેઓએ કૈલાશ મંદિર વિશે, એલોરાની ગુફાઓમાં હતું એના વિશે બોલ્યા હતા. ગુજરાતી ન હોવા છતાં પણ ગુજરાતી ભાષામાં ખૂબ સરસ રીતે વર્ણન કર્યું. બધા જ અમારા વ્યુઅર્સ હતા, એ લોકોએ કહ્યું કે અમે જાણે આજે કૈલાશ મંદિર જઈ આવ્યા હોય ને એવું લાગે છે. આમ હું અત્યારે એટલું જ કહેવા માંગુ છું કે આપણી ભાષા એટલી બધી વૈભવશાળી છે કે કોઈ પણ વિષયને તે ન્યાય આપી જ શકે છે. તો આપ જરૂરથી અમારા આગળના એપિસોડ, તમને જે વિષય ગમતો હોય એ વિષય પર તમે જજો અને એને સાંભળજો, માણજો. તે વખત તમને કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય ને તો એ પ્રશ્ન જરૂરથી લખજો, જેથી કરીને વક્તા એનો જવાબ આપશે. ચાલો, તમને પ્રશ્ન ઉપસ્થિત ના થયો તો કાંઈ નહીં, પ્રતિભાવ તો આપશો ને કે એ વિષય તમને કેવો લાગ્યો. અને એ વિષય ઉપરનો તમારા પ્રતિભાવ દ્વારા ગુજરાતી સાહિત્ય ફોરમ
દુનિયાના દરેક ખૂણે ખૂણે પોતાની સુવાસ ફેલાવશે એવી ખૂબ જ અમારી જે ઈચ્છા છે એ ઈચ્છા આપ સૌ પરિપૂર્ણ કરશો. આટલા બધા વક્તાઓ મળ્યા અને આટલા બધા શ્રોતાઓ છે જેમના થકી આજે ગુજરાતી સાહિત્ય ફોરમનો વડલો ખૂબ ફેલાયો છે અને એ વડને આટલો બધો સરસ રીતે દ્રઢ બનાવવા માટે આપ સૌએ જે સહકાર આપ્યો છે ગુજરાતી સાહિત્ય ફોરમ આપનો જરૂર જરૂર જરૂરથી આભાર માને છે. ચલો વધારે વખત ન લેતા આજના જે આપણા વક્તા છે ધવલભાઈ રાજ્યગુરુ, તેમને વિનંતી કરીશ કે તેઓ પોતાનો સૌથી પહેલા પરિચય આપે અને પછી તેમનું વક્તવ્ય. પરિચય આપવાનો છે ને તે આજે એમને પોતાને આપવાનું કહ્યું છે, કારણ કે હું ઘણી વખત કહું છું કે બીજાનો પરિચય આપવો ને એ બહુ અઘરું હોય છે, કારણ કે આપણે આપણી પોતાની જાતને પણ પૂરા ઓળખી શકતા નથી. તો એ પ્રમાણે આજે ધવલભાઈ પોતાની જાતને ઓળખીને આપણને પરિચય આપશે, એના માટે એમને વિનંતી કરું છું. ધવલભાઈ. આભાર બેન. સૌથી પહેલા તો ગુજરાતી સાહિત્ય ફોરમની જે આખી ટીમ છે, આમ તો જે પરિવાર છે, તો એ સૌનું આભાર માનીને મારી વાતની શરૂઆત કરું. તો મારું નામ ધવલ કીર્તિકુમાર રાજ્યગુરુ, નેટિવ પ્લેસ મારું પોરબંદર છે અને હાલમાં અત્યારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ, ત્યાં હું મારું પીએચડી કરું છું. ગુજરાતી વિષય છે મારો અને ટોપિક છે રામાયણ આધારિત ગુજરાતી સાહિત્યમાં સીતાના ચરિત્રનું આલેખન. એમાં 1875 થી લઈ અને 2023 સુધીની જે કૃતિઓ છે એ કૃતિઓનું વિશ્લેષણ કરી એમાંથી જે પસંદગીની જે કૃતિઓ છે એના ઉપર અત્યારે વર્ક કરી રહ્યો છું. અંદાજે 28 થી 29 જેટલી કૃતિઓ છે. આમ તો 7મા ધોરણથી અલગ અલગ જગ્યાએ ભણવાનું રહ્યું છે, પોરબંદર, પછી જામનગર, ભુજ, કચ્છ અને હાલમાં ઉત્તર ગુજરાત. હવે એક દક્ષિણ ગુજરાત એક બાકી રહ્યું છે ગુજરાતમાં. એટલે અલગ અલગ જગ્યા, અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ, અલગ અલગ ભાષાઓ, બોલીઓ, આ બધા સાથે બનારો પડ્યો છે. પણ આપણે જેને કહેવાય કે જીવન, દરેકનું જીવન એક જ છે. દરેક જેટલું જ ભારતમાં આપણે જીવન મહત્વનું છે એટલું જીવન વિદેશમાં પણ મહત્વનું છે. તો એટલા માટે જ આજે મેં નક્કી કર્યું કે જે મારો વિષય છે એ વિષય જ એવો લઉં કે જે દરેકને સંકલિત કરે, દરેકને એ પોતાનો લાગે. તો એટલા માટે આજે મારો જે વિષય છે એ વિષય મેં રાખ્યો છે સાહિત્યમાં જીવન, જીવવાની અને જીતવાની અદમ્ય ઈચ્છાનું નિરૂપણ. હવે હું મારો વિષય શરૂ કરું છું. એના માટે મેં પ્રેઝન્ટેશન બનાવેલું છે, એ આપની સમક્ષ અત્યારે રજૂ કરું છું. દેખાય છે આપને સૌને? હાજી. ઓકે ઓકે. ઓકે, તો આજનો વિષય છે મારો સાહિત્યમાં જીવન, જીવવાની અને જીતવાની અદમ્ય ઈચ્છા. દરેક લોકોની અંદર પોતાની અંદર જીવવાની અને જીવનમાં જીત મેળવવાની ઈચ્છા હોય ને હોય જ. અને એથી જ આપણું તો જીવન ટકેલું છે. હવે માની લો કે આપણે વાત કરીએ કે જંગલમાં આપણે જતા હોઈએ અને સામે એક સિંહ મળી જાય આપણને, તો શું થાય? આપણે સૌએ પેલું સાંભળ્યું છે કે રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી, સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી. તો આ આફત છે એની સામે માણસ શું કરે? એકલો માણસ હોય તો શું કરે? બે ઓપ્શન છે, કાં તો જીવ બચાવીને ભાગી જાય અને કાં તો એનો સામનો કરે. આપણે જેમ કહેવાય કે હાજરસો હથિયાર જે હાથમાં આવે એનાથી આપણે કોશિશ કરીએ કે આપણે એને ભગાડીએ ને અથવા તો એની સામે લડવાની કોશિશ કરીએ. બીજી એક આપણે કલ્પના કરીએ કે માની લો નદીમાં કોઈ પૂર આવેલું છે. દર ચોમાસે નદીમાં પૂર આવે જ છે અને રસ્તો આપણે એ જ રસ્તેથી જવાનું છે. નદીમાં પૂર છે તો શું કરશું? આપણે રસ્તો ઓળંગવા માટે શું કરીએ? આપણી પાસે ત્યારે પણ ઓપ્શન આવીને ઉભા રહી જાય કે આપણે જીવ બચાવીને કિનારે બેઠા રહીએ, કે પછી નિયતિની ઉપર આપણે જે કરે ભગવાન રામ રાખે એમ કરીને આપણે પડી જાય નદીમાં, કે સામે કાંઠે પહોંચી જાય તો ઠીક, નહીં પહોંચ્યા તો ઠીક. કે પછી આપણે અલગ પૂરને દર વર્ષે જે પૂર આવતું હોય તો એ પૂર માટે આપણે કઈ કોશિશ કરીએ કે
પુલ બનાવીએ કે એવું કંઈ? હવે આ જે બધા આપણે જે કહીએ છીએ એ બધા ઓપ્શન છે એ અલગ અલગ છે. માની લો સિંહ છે તો એ અચાનક છે, તો એમાં આવે બે પ્રક્રિયા હોય. કાં તો માણસ છે સક્રિય થઈ જાય અને કાં તો માણસ નિષ્ક્રિય થઈ જાય. હવે નદીનું પૂર છે એ વારંવાર આવે એવી વસ્તુ છે. જંગલમાં સિંહ ક્યારેક મળે, પણ નદીમાં પૂર તો દર વખતે આવે. તો ત્યારે શું કરવું? આવા બધા જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં આપણે કાંઈક ને કાંઈક નિર્ણય લેવો જ પડે. તો આપણે જેમ જોયું એમ કે ભાઈ દરેક પરિસ્થિતિ છે એમાં આપણે કોઈક ને કંઈક કરીએ જ. શું કામ કરીએ? કારણ કે આત્મરક્ષણ આ આપણી એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. વિજ્ઞાને સાબિત કરેલું છે કે દરેક પ્રાણી, દરેક જીવ છે એ પોતાનું આત્મરક્ષણ કરે છે. શારીરિક ખતરો જ્યારે આવે ત્યારે એમના મગજમાં રહેલું જે એમિગડાલા છે ને એ સક્રિય થાય. એટલે નર્વસ સિસ્ટમ સક્રિય થાય એટલે એડ્રેનાઇલ નામનું જે તત્વ છે એ રસાયણ છે, આપણા લોહીનું જે પરિભ્રમણ છે એ એકદમ વધારી આપે. જેના લીધે સ્નાયુઓ તરફ એ લોહી જાય અને હૃદયના ધબકારા વધી જાય, શ્વાસોશ્વાસની ગતિમાં વધારો થાય. અને એના લીધે આપણે છે એ કોઈને કોઈ નિર્ણય લઈએ જ. કેવા નિર્ણયો? તો કે ફાઇટ, લડવાનું આપણે નક્કી કરીએ કે હવે આ પરિસ્થિતિમાં મારે લડવું છે. કાં તો ફ્લાઇટ, ભાગી જવું છે કે આના કરતા ભાગી જાય, ભાગે એ ભાયડા. અને કાં તો આપણે સ્થિર થઈ જઈએ કે પરિસ્થિતિ શું છે, કઈ રીતે છે. ઘણી વખત આપણે એકદમ અવાચક થઈ જાય, એવું થાય. તો ફાઇટ, ફ્લાઇટ ઓર ફ્રીઝ, આ ત્રણમાંથી કોઈ પણ એક આપણી પ્રતિક્રિયા હોય. હવે સિગમન્ડ ફ્રોઈડ છે એ આનું આપણે જે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જોઈએ તો સિગમન્ડ ફ્રોઈડ એવું કહે છે કે આ જે વૃત્તિ છે ને, જીવવાની પ્રબળ વૃત્તિ, એને ઇરોઝ કહેવાય. આધુનિક મનોવિજ્ઞાન છે એ એવું કહે છે કે આ વિલ ટુ એક્ઝિસ્ટ અને લાઈફ સર્વાઈવ, માણસ છે એ પોતાની અસ્તિત્વ બચાવવા માટે બધું કરે છે. અને આ આપણી આદિમ વૃત્તિ છે. આપણે જ્યારે આદિમાનવો હતા અને ગુફામાં ને રહેતા ત્યારે પણ આપણે આ કરતા જ. ત્યારે પણ આપણે આ બધી પરિસ્થિતિઓનો સામનો કરેલો જ છે. અને આધુનિક જે અત્યારે માણસ છે, અત્યારે આપણે આ બધી સુખ સુવિધાઓ વધી ગઈ છે, ત્યારે પણ આપણી અંદર આ જે વસ્તુ છે એ આ વર્તન છુપાયેલું જ છે. હવે પશુ અને મનુષ્ય આ બે ક્યારે કઈ રીતે ભિન્ન પડે આપણે એ જોઈએ. પેલા તો પશુ છે, કોઈ પણ પ્રાણી છે, એ એની મૂળ જે પ્રાકૃતિક વૃત્તિ છે એ ચાર વૃત્તિ છે: ભૂખ, ઊંઘ, ભય અને પ્રજનન. જેને આપણે કહેવાય આહાર, નિદ્રા, ભય, મૈથુન. દરેક પ્રાણી છે એ આહાર, નિદ્રા, ભય, મૈથુન કરે છે. તે પોતે જ્યારે ખોરાક માટે જ્યારે ઝઝૂમતો હોય ત્યારે એના માટે કંઈક કરે. હવે પ્રાણીઓ છે, પ્રાણીઓનું કેવું છે કે તો કે કુદરત સામે નિસહાય બની જાય. એની પાસે કોઈ છે નહીં, જે કુદરત જેમ રાખે એમ રે. ખોરાક મળ્યો તો ખોરાક લઈ લે, જો ન મળ્યો તો એનો દિવસ છે એમને વીતી જાય. એ પર્યાવરણની જે ઉપર છે એના પર કંટ્રોલ નથી કરી શકતો. જ્યારે માણસ છે એ પર્યાવરણ ઉપર કંટ્રોલ કરવાની કોશિશ કરે. નદીનું જેમ મેં પૂરની આપણે ઉદાહરણ આપ્યું કે નદીનું પૂર છે પર્યાવરણ છે, એ તો કુદરત છે. પણ માણસ છે એના પર પુલ બાંધીને એ રોકવાની કોશિશ કરે. એના પર ઓવરબ્રિજ બનાવીને એને ક્રોસ કરવાની કોશિશ કરે. તો આ રીતે પશુ કરતા માણસ છે એ અલગ પડે. પછી મનુષ્યની અંદર એક મુક્ત ઈચ્છા છે જેને ફ્રી વિલ કહેવાય. પશુઓ પાસે એ નથી. પશુઓ પાસે રજોગુણ ને તમોગુણ છે કે જેનાથી એ બધું ભૂખ લાગે, એને ખબર પડે મને ભૂખ લાગી છે તો ખાય. પણ ખાવા માટે એને શું ખાવું એ નક્કી નથી, જે મળે એ ખાઈ લે. જ્યારે આપણી અંદર તો પાછું એવું છે કે મારે આજે પિઝાની ભૂખ લાગી, મને આજે બર્ગર ખાવું છે, મને આજે શાક રોટલી ખાવી છે, મને આજે બહુ સારું નથી તો ખીચડી ખાવી છે. આ જે આપણી અંદર વિચારવાની ક્ષમતા છે, આપણામાં એ ગુણ પણ છે. પછી આપણી અંદર પ્રેરણા, આપણને કોઈ પ્રેરણા આપે, મોટિવેશન આપે તો આપણે એ કરીએ. આપણી પાસે લાગણીઓ છે, આપણા અલગ અલગ વિચારો છે. તો આ રીતે મનુષ્ય છે એ પશુઓ કરતા અલગ પડે. અર્થની શોધ આ એક સૌથી મોટું પાસું છે માણસનું. વિક્ટર ફ્રેન્કલ જેને લોગોથેરાપી કહે છે, એવું કહે છે કે મનુષ્ય જે પ્રાણી છે, પ્રાણી પાસે તો મનોવૈજ્ઞાનિક કે શારીરિક, માનસિક કે શારીરિક બે જ વસ્તુ છે, ભૂખ લાગે તો ખાય ને એ બધું. પણ મનુષ્ય પાસે ત્રીજું પરિમાણ છે જે એને અન્ય પ્રજાતિઓ છે એનાથી અલગ પાડે. તો કે શું? એ છે અર્થની શોધ.
વિલ ટુ મિનિંગ. મહાત્મા ગાંધી છે, એમણે એવું કીધું કે મનુષ્ય અને પશુ એ બંને પાર્શ્વિક વૃત્તિઓ ધરાવે છે, છતાં મનુષ્ય પાસે પોતાની નૈતિક ચેતના છે. એને આત્મનિયંત્રણ અને ધર્મ ચેતનાના ગુણોને કારણે એ પશુઓથી જુદો પડી જાય. સ્વામી વિવેકાનંદ એવું કહે છે કે પશુ છે એ માત્ર ઇન્દ્રિયોમાં જ સુખ શોધે, જ્યાં છે ત્યાં જ સંતુષ્ટ રહે, એનાથી વધારે એનામાં કઈ હોતું નથી. જ્યારે મનુષ્ય છે એના કરતા એક સ્ટેપ ઊંચો જાય, બુદ્ધિમાં સુખ મેળવે, એને સારા ખરાબની તુલના કરે, જે સારું છે એને મેળવવાની કોશિશ કરે. અને એના કરતા પણ ટોચનું પગથિયું એટલે દેવતા. દેવતાઓ છે એ આધ્યાત્મિક ચિંતનમાં સુખ મેળવે. જે લોકો માત્ર કૂતરા બિલાડાનું જીવન જીવીને મૃત્યુ પામે, એ ખરેખર મનુષ્ય નથી. સાચો મનુષ્ય તો એ છે કે જે સુખ દુઃખના અસ્થાયી સ્વરૂપને પારખી અને એમાં સમર્પિત થાય. હવે આપણે જોઈએ કે કયું પાસું છે જે માણસને જીવતું રાખે, તો એ છે કલા, સાહિત્ય અને પોતાની ગરિમા. આપણે કહેવાય છે કે સાહિત્ય સંગીત કલા વિહીન, સાક્ષાત પશુ પૃચ્છ વિષાણહીન. તો જેનામાં કલા નથી, જેનામાં સંગીત નથી, જેને સાહિત્ય સાથે પ્રેમ નથી, એ માણસ નથી. તો આવી જે જીવનની અનિવાર્ય પીડા અને સંઘર્ષો છે, એની વચ્ચે પણ અર્થ શોધવો એ જ સાચું માનવ જીવન છે. હવે જે આપણે વાત કરી આહાર, નિદ્રા, ભય, મિથુન, હવે આ જે વસ્તુ છે એ વસ્તુથી આપણે જયારે ઉપર ઉઠીએ, આપણે આપણા આત્મા ઉપર નિયંત્રણ મેળવીએ અને બુદ્ધિ અને કલાનો ઉપયોગ કરીએ, ત્યારે આપણે જીવનના એક સર્વોચ્ચ અર્થને પામવા માટેની સફર આપણે શરૂ કરી દઈએ છીએ. હવે આ અર્થ શું છે? આ પ્રશ્ન આપણે ઘણી વખત થાય કે મારે શેના માટે જીવવું, શું કામ જીવવું? જીવવા માટે કંઈક તો હોવું જોઈએ ને. તો તત્વજ્ઞાન, મનોવિજ્ઞાન, આ જે બધા છે એ લોકોએ વિચાર્યું કે આ કંઈક તો હોવું જોઈએ જે માણસને જીવવા માટે થઈને કંઈક પ્રેરણા આપે છે. એના 4 પરિમાણો છે. હવે આપણે પાશ્ચાત્ય તત્વજ્ઞાનની વાત કરીએ તો એમાં અસ્તિત્વવાદનો એક કોન્સેપ્ટ આવ્યો, જ્યાં પોલ સાત્રે એણે કીધું કે જેમ ટેબલ ખુરશી હોય કે પછી કોઈ વસ્તુ આપણે બનાવીએ છીએ જ્યારે, ત્યારે પહેલે જ એનો અર્થ અથવા તો એનો જે ઉપયોગ છે એ આપણે નક્કી કરી લઈએ છીએ. એ બેસવા માટે જોઈએ છે તો ખુરશી બનાવવી, કોઈ વસ્તુ રાખવા માટે કે કંઈ કરવું છે તો ટેબલ બનાવીએ. પણ માણસ છે તો માણસનો પેલા કોઈ અર્થ નથી આવતો. એ તો માણસ આવે પછી એનું શું કરવાનું છે, એનો જીવનનો અર્થ શું છે, એ પોતે શોધે. એટલે વ્યક્તિ છે એ પોતાના નિર્ણયોથી, પોતાના એવા કાર્યોથી એ પોતે એનો જીવનનો અર્થ બનાવે. હવે શાસ્ત્રએ એવું કીધું કે આજે એક ફ્રી વિલ, એટલે કે જે આપણામાં એમ સ્વતંત્રતા આપણને જે મળેલી છે એ એક પ્રકારનો શાપ પણ છે કે આપણે નિર્ણય લેવો ફરજિયાત છે. કાં તો તમે આ કરો, કાં તો તમે આ કરો. અને જો તમે વિચારો છો કે ના, હું આ બંનેમાંથી કંઈ નહીં કરું, તો એ નથી કરવું એ પણ એક પ્રકારનો નિર્ણય જ છે. તો આ એક છે એ વસ્તુ પણ આપણે મનોવિજ્ઞાનમાં જોવા મળે. પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં આપણે જોઈએ તો જે કામ્યુ છે એને પણ કીધું, આલ્બર્ટ કામ્યુ, કે માણસ છે એ આ બધી ગેલેક્સી ને આપણે કઈ કે પ્લાનેટ ને સોલાર સિસ્ટમ ને ડાર્વિનનો જે ઉત્ક્રાંતિવાદને આપણે વાત કરીએ, એ બધી ઉત્ક્રાંતિ ને એ બધું છે એક પ્રકારનું એબસર્ડ છે. એવા માણસ પોતાનો જે બ્રહ્માંડ છે, અર્થહીન છે ને એની અંદર પોતે અર્થ શોધવાનો પ્રયાસ કરે છે, પણ એ તો બધું એબસર્ડ છે. છતાં હવે એની અંદર એબ્સર્ડિટીમાં પણ આપણે જો એ અર્થનું શોધીએ છીએ તો એ સાચું જીવન છે. નીત્સેની વાત કરીએ, ફ્રેડરિક નીત્સે એણે એવું કીધું કે ભાઈ આ તો બહુ નિરાશાવાદી વાત થઈ ગઈ, પણ જીવનનો અર્થ જે શોધવાની વાત છે, જે આપણે કહીએ કે સામર્થ્યની ઈચ્છા, મારે જીવન શું કામ જીવવું છે, મારે ખુદને શ્રેષ્ઠ બનાવવો છે, અને આ જો આપણો હેતુ બને અને આપણે આગળ જીવનને આપણે ઉત્કૃષ્ટ બનાવીએ, તો આપણે સુપરમેન એટલે કે અતિ માનવની પ્રક્રિયા આપણે શરૂ કરી દીધી, આપણે એમ કહેવાય. અને તો એનાથી આપણું જીવન છે એ સાર્થક થાય. એ જ રીતે જે આયરે પણ એવું કીધું
કે મનુષ્ય પોતાના જીવનને જે અર્થ આપે ને પછી એ જ એના જીવનનો સાચો અર્થ બની જાય. દરેક વ્યક્તિ માટે અલગ અલગ અર્થ હોઈ શકે. મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો વિક્ટર ફ્રેન્કલ છે, એણે એવું કીધું જ્યારે એ પોતે નાઝી યાતના શિબિરમાં હતા તો એણે જોયું કે મનુષ્ય છે એનું અસ્તિત્વ શું છે, એ અસ્તિત્વ ચલાવવા માટે શું કરે છે. તો એને અલગ અલગ કેદીઓનું આપણે આગળ જોશું કે એને કઈ રીતે અલગ અલગ કેદીઓને વાત કરી, એમને મળ્યા અને એને કીધું કે માણસ જે પોતાનો અર્થ છે ને એના લીધે જ જીવતો છે. તો એનું જે ચાલક બળ છે એ અર્થની ખોજ છે. મનોવિજ્ઞાનમાં પણ ફ્રેન્કલ એને એવું કીધું કે આપણે ઘણી વખત પૂછતા હોઈએ કે જીવન મારી પાસેથી શું જોઈએ છે, શું રાખ્યું છે આ જીવનમાં. તો ખરેખર આપણો પ્રશ્ન એવો હોવો જોઈએ કે જીવન મારી પાસેથી શું માંગે છે, મારે શું કરવાનું છે. મને જો મનુષ્ય અવતાર મળ્યો છે તો મારે શું કરવાનું. એ જ રીતે આપણું ભારતીય દર્શન છે એ એવું કે છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ, આ ચાર જે આપણા પુરુષાર્થ છે એ ચાર પુરુષાર્થથી જ આપણું જે મનુષ્ય જીવન છે એ સાર્થક થાય છે. જ્યારે આપણે ધર્મના પાયામાં રાખીને આપણે જોઈએ કે આપણી જે નૈતિક ફરજો છે, યોગ્ય આચરણ છે, સૃષ્ટિના નિયમોનું પાલન છે, એના થકી આપણે જો કામ અને અર્થ એને એ લિમિટમાં બાંધી અને આપણી જે ઈચ્છાઓ, આપણી ભૌતિક સમૃદ્ધિ, જે આપણું જીવન છે નિર્વાહ કરીએ તો આપણે મોક્ષના રસ્તા સુધી પહોંચી શકીએ. ભગવદ્ ગીતામાં પણ જેમ આપણે કીધું છે કે માત્ર શારીરિક નહીં પણ આત્મ સાક્ષાત્કાર આપણે કરવો જોઈએ. સ્વામી વિવેકાનંદ પણ એવું જ કહે છે કે આપણું જગત છે એ વ્યાયામશાળા છે ને આપણે આ જે આત્મા છે એ દેવત્વ પ્રાપ્ત કરવા માટે આવ્યું છે. હવે મૂળ આપણે જે વાતમાં આવવાના છે એ વાત આપણે હવે કરીએ કે જીજીવિષા અને વિજિગીષા, આ બે છે એ માણસની વૃત્તિઓ છે. જીજીવિષા વૃત્તિ કઈ છે તો કે જીવ ધાતુ, સંસ્કૃતનો જીવ ધાતુ, એના પરથી આ ઉતરી છે કે જેને જીવન જીવવાની અદમ્ય, ઉત્કટ અને પ્રબળ ઈચ્છા છે. જ્યારે માણસમાં જીજીવિષા હોય તો એનાથી શું થાય કે દુષ્કાળ, બીમારી, સામાજિક શોષણ, ભયંકર પ્રતિકૂળતા વચ્ચે પણ માણસ છે એ હાર ન માને. આપણે જેમ આમાં અત્યારે ફોટોમાં જોઈએ છે કે પેલું જે અંકુર છે એ બીજ અંદર હોય એટલે અંકુર તો ફૂટે જ, પછી પથ્થર હોય તો પથ્થર તોડીને પણ એ બહાર આવે જ, કારણ કે એની અંદર એ જીવવાની એક પ્રચંડ તાકાત છે. આપણે જીજીવિષાનું મનોવૈજ્ઞાનિક પરિમાણ જોઈએ તો સિગ્મન્ડ ફ્રોઈડે એવું કીધું છે કે આ ઇરોસ છે. વિક્ટર ફ્રેન્કલે જેમ કીધું કે અર્થની ખોજ છે, તો એ જ રીતે આપણા ઈશાવાસી ઉપનિષદ છે એમાં પણ કીધેલું છે કે મનુષ્ય સતત નિષ્કામ કર્મ કરતા કરતા 100 વર્ષ જીવવાની આશા રાખવી જોઈએ. બારુક સ્પિનોઝા કોનાટસ્કીએ, આર્થર શોપનહોવર એને વિલ ટુ લીવ કહે. હવે આના પ્રકારો જોઈએ, જીજીવિષાના પ્રકારો કેવા, કારણ કે આપણે ભેગું ભેગું સાહિત્યિક પરિમાણે જોવાનું છે તો આપણે થોડી ઉતાવળ રાખશું. પ્રકાર 1, પ્રાકૃતિક કે જૈવિક જીજીવિષા. આની અંદર શું થાય તો કે સજીવ નિષ્ઠુર પ્રકૃતિ કે બાહ્ય વાતાવરણ હોય એની સામે માણસ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંઘર્ષ કરે. અને માત્ર માણસ જ નહીં, દરેક સૃષ્ટિના જે જીવો છે એ આવું કરે છે. આનું આપણે ઉદાહરણ જોઈએ તો જેક લંડનની એક કૃતિ છે ટુ બિલ્ડ અ ફાયર. આની અંદર જે નાયક છે આપણો એ એવું નક્કી કરે કે ભાઈ મારામાં તો દિમાગ છે ને હું પ્રકૃતિ સામે ટકી જઈશ, હું બધું કરી લઈશ. અને જાય છે યુકોન પ્રદેશની જે એકદમ થીજાવતી જે ઠંડી વાતાવરણ છે એમાં જાય અને 0 થી 50 ડિગ્રી નીચેનું તાપમાન હોય એવા સમયે પોતે થીજવા માંડે અને પછી નક્કી કરે કે હવે મારે કંઈક કરવું છે. હવે આ કથાની અંદર એ વચ્ચે એનો સાથી પણ છે, એક કૂતરો પણ છે. એ કૂતરો એની સાથે જાય અને જ્યારે આવું બધું થાય, ઠંડીનું વાતાવરણ આવે ત્યારે કૂતરો છે તો બચી જાય, કારણ કે એની અંદર તો આપણે જેમ કીધું એમ કે કુદરતે દરેકને કંઈક ને કંઈક તો આપેલું જ છે, તો એને એમાં પણ વિલ ટુ લાઈવ છે, પોતાને જીવવાની અદમ્ય ઈચ્છા છે તો પોતે બચી જાય છે. એ પાણીમાં પડીને પણ નીકળી જાય. જ્યારે માણસ છે એ વિચારે કે હવે મારે શું કરવું, તો એ પોતે પેલું તાપણું બનાવે અને ઝાડવા નીચે તાપણું કરીને બેસે. એને એમ થાય કે મેં પ્રકૃતિ પર વિજય મેળવી લીધો. પણ થાય એવું કે જે ઝાડ છે એના પર થઈ જાય અને પછી એ નાયક છે એનો કરુણ અંત આવે. કહેવાનો મતલબ એટલો કે આપણે દરેક પ્રાણી છે, માણસ છે, એ જીવવા માટે સંઘર્ષ કરતો હોય અને એનો
એક કુદરતી ગુણ છે. બીજો આપણે પ્રકાર કહીએ કે ગરિમાપૂર્ણ જીજીવિષા. જીવવાનું તો છે જ, દરેક જીવવા માટે સંઘર્ષ કરે, પણ આપણે કાગડા કૂતરાના મોતે નથી મરવું, આપણે આપણી ખુમારીથી જીવવું છે. તો ગરિમાપૂર્ણ જીજીવિષા છે એવું છે કે માનવી પોતાના મૂલ્યોને, ગૌરવ ને આત્મસન્માન સાથે અસ્તિત્વ ટકાવે એમ. કે મારે જીવવું છે, પણ મારે કોઈની દબાવમાં આવીને કે કોઈના પ્રેશરમાં રહીને નથી જીવવું. એના માટે ઉદાહરણ છે ધ ઓલ્ડ મેન એન્ડ ધ સી. અર્નેસ્ટ હેમિંગ્વેની આ કૃતિ છે. એ કૃતિમાં જીવવાની અને જીતવાની અદમ્ય ઈચ્છા છે. સેન્ટિયાગો નામનો એક વૃદ્ધ છે જે 84 દિવસ સુધી દરિયામાં જાય પણ એકેય માછલી મળતી નથી, છતાં એ હાર નથી માનતો. પછી નક્કી કરે એ નાનકડી હોડી લઈ અને દરિયામાં એકલો જાય, જ્યાં દૂર સુધી કોઈ જતું ન હોય એવી જગ્યાએ જાય કે ત્યાંથી તો માછલી મળશે જ ને એમ. એનું નસીબ સારું કે માર્લિન નામની માછલીને મળી જાય છે અને એના કાંટામાં ફસાઈ જાય છે. હવે થાય એવું કે એ માછલી છે સૌથી મોટી માછલી કહી શકાય એવી માછલી છે, મોટી બધી. હવે એને પણ પોતાનું જીવવાનું હોય ને, એની પણ જીજીવિષા છે. તો એ છે 3 દિવસ સુધી સતત સંઘર્ષ કરે. અને આ સંઘર્ષ દરમિયાન ત્યારે સેન્ટિયાગો છે એ પણ કહે કે ભાઈ આ માછલી છે એ પણ મારી સમકક્ષ છે એમ. હું મારા જીવવા માટે મહેનત કરું છું, એ પણ ના જીવવા માટે મહેનત કરશે, તો આ પણ મારો ભાઈ કહેવાય એમ. પણ છતાંય કામ તો કામ છે ને, દરેકની જીજીવિષા હોય, કોઈની તો જીતવાની જ છે. એ માછલી પકડે અને જ્યારે એ પરત ફરતો હોય પોતાના કિનારા તરફ, ત્યારે રસ્તામાં માછલીને ખાવા માટે શાર્ક આવી જાય. અને સેન્ટિયાગો છે એ શાર્કને એના પર હુમલા કરે, શાર્કને ભગાવે. એવું કરતા કરતા છેલ્લે જ્યારે એ કિનારે પહોંચે છે ત્યારે માર્લિન માછલીનું માત્ર હાડપિંજર જ મળે છે. છતાંય એ જે સેન્ટિયાગો છે એટલી મહેનત કરવા છતાંય એ પોતે ખુમારથી જીવે કે કાંઈ વાંધો નહીં, મેં મારી કોશિશ તો કરી લીધી ને. તો આ જે છે આમાં સેન્ટિયાગોના મોઢે એક એવું છે વાક્ય કે માણસનો નાશ થઈ શકે છે પણ તેને હરાવી શકાતો નથી. જ્યાં સુધી એ પોતે પોતાનું વિલ નથી છોડતો, પોતાની ખુમારી નથી છોડતો, ત્યાં સુધી માણસ નથી હારતો. એ જ રીતે આપણે ગુજરાતીમાં પણ પન્નાલાલ પટેલની જે નવલકથા છે માનવીની ભવાઈ, એમાં પણ આપણે જોયું કે દુકાળની એકદમ ભયાનકતા છે. આખું ગામ છે બાજુના ગામમાં પલાયન કર્યું છે, કારણ કે પાણી નથી, ખાવા દાણો નથી, અને ભૂખ છે એ તો છે જ એમ કે બધા એના માટે સંઘર્ષ છે. ત્યારે એવું એક ડેગડિયા ગામમાં જાય ને સુંદરજી શેઠ છે સદાવ્રત ચલાવતા હોય, બધા લાઈનમાં ઊભીને અનાજ લેતા હોય, ત્યારે જે કાળુ છે નાયક, એ નાયક જોવે કે આ તો અમારું જ પકાવેલું છે અને અમને જ દાનમાં આપે છે, અને એની સામે અમારે હાથ ફેલાવાનો. ત્યારે પોતાની અંદર જે ટૂંકમાં ખુમારી છે એ જાગે. એને નથી ગમતું કે મારે ભીખ માંગવી પડે. એ ત્યાં એ અનાજ મેળવવા માટે વિરોધ કરે. તો અહીંયા બે વસ્તુ છે. એક તો એની જીજીવિષા કે ભાઈ મારે જીવન બચાવવાનું છે, કારણ કે શરીર છે તો ટકાવવું તો પડે જ. અને બીજું સામે છે વિજિગીષા, પોતાને સમાને બચાવવું છે, પોતાની અંદરનું એને જે આત્મા છે ને મરવા નથી દેવું. ત્યારે આ વાક્ય આવે છે, બહુ આઇકોનિક વાક્ય છે, ભૂખથી ભૂંડી ભીખ છે. પણ જ્યારે પછી પેલા શેઠ હોય એ કે વાંધો નહીં ભાઈ, તારે એવું હોય તો તું એ ઝાડુ મારી દેજે. તને એવું જ લાગતું હોય કે તું આ ભીખ લે છે તો તું તારું ઝાડુ મારીને તું તારું કમાઈ લે એમ. ત્યારે પછી છે એ કાળુ સ્વીકારે એમ. ત્રીજો પ્રકાર છે જીજીવિષાનો અર્થ આધારિત જીજીવિષા. જેમ આપણે શરૂઆતમાં જોયું વિક્ટર ફ્રેન્કલ, જેને લોગોથેરાપી આપી, તો એ જ્યારે નાઝીની જે યાતના શિબિર હતી, ઓસ્વિટ્ઝ દાચાઉ શિબિર હતી, તેમાં જ્યારે પોતે હતા ત્યારે એના માતા પિતા, એના ભાઈ, એની ગર્ભવતી પત્ની બધા જ ત્યારે ગુજરી ગયા. બધું જ આમ જોઈએ તો એક સામાન્ય માણસ માટે જોઈએ તો જ્યારે એનો પરિવાર આખો નાશ પામે, આ રીતે યાતનાઓમાં હોય, ત્યારે કોઈ વ્યક્તિને જીવવું કેમ ગમે? આવું આનું પણ હતું. પણ એ લોકોએ તે જ આજુબાજુમાં જે લોકો હતા એનું એને નિરીક્ષણ કર્યું, જોયું કે જે લોકો પાસે જીવવા માટે કોઈ અર્થ હતો, જેમ કે મારે જીવવું છે કે હું અહીંથી બહાર નીકળીશ તો હું આ કરીશ, કોઈએ કીધું હું બહાર નીકળીશ તો હું મારા સ્વજનોને મળવા જઈશ, કોઈએ કીધું હું મારું આ અધૂરું કામ છે તો હું એ કરીશ, કોઈએ કીધું કે મારી પત્ની કે મારી પ્રેમિકા રાહ જોઈને બેઠી છે,
તો હું એને મળવા જઈશ. તો જેની પાસે કઈ હેતુ હતો એ લોકો જીવી ગયા. એને જોયું કે જે લોકો ખરેખર શારીરિક રીતે થાકી ગયા હતા, હારી ગયા હતા, જેનું શરીર એમ ટકે એવું નહોતું, એ લોકોની જેની જીજીવિષા વધારે સારી હતી એ લોકો જીવી ગયા. જ્યારે જે લોકોનું શરીર સ્ટ્રોંગ હતું, જે લોકો સક્ષમ હતા, એમ હતું કે આને કઈ થશે નહીં, પણ એ લોકો જેની પાસે કારણ જે હતું, અર્થ જ નહોતો જીવવાનું, મારે જીવવું કોના માટે, તો એ લોકો છે એની જીજીવિષા હારી ગઈ અને એ લોકો મૃત્યુ પામ્યા. અને જે વિક્ટર ફ્રેન્કલ છે એમને પણ પોતાનું આ પુસ્તક છે એક વખત એને લખ્યું હતું. અને જે પુસ્તક એ લોકોએ જે નાઝીના જે યાતના શિબિરમાં જે સૈનિકો હતા એ લોકોએ એને છીનવી લીધું અને તોડી નાખ્યું. તો જેટલું પણ યાદ હતું એટલું ફરીથી લખવું. આ ફરીથી લખવું છે એ અર્થ છે એના માટે. અને એ જીજીવિષા છે એમની જાગી અને ફરીથી એ લખવા માટે થઈને એ જીવી ગયા. ચોથો પ્રકાર છે બળવાખોર જીજીવિષા. જ્યારે મનુષ્ય અર્થ, ન્યાય અને હેતુ શોધતો હોય ત્યારે બ્રહ્માંડ, આજુબાજુનું જે કંઈ પણ છે એ બધું ઉદાસીન હોય, મૌન હોય, તે ક્યાંથી આપણે જવાબ ન મળતો હોય કે મારે શું કરવાનું છે, અથવા તો હું જે કરું છું એ શું કામ કરું છું. આપણી પાસે જ્યારે એનો અર્થ નથી, ખબર નથી, ત્યારે એ અર્થ નથી મળતો, એનો જે બળવો છે એ પણ એક જીજીવિષા જગાડે છે. જ્યાં સુધી અર્થ નહીં મળે ત્યાં સુધી હું જઈશ નહીં, એ પણ એક છે. એના માટે ઉદાહરણ છે આપણી પાસે આલ્બર્ટ કામુની મિથ ઓફ સિસિફસ, વિસંગતતા, એબ્સર્ડ. આલ્બર્ટ કામુ છે એવું કે છે કે માણસ જેમ કીધું કે બ્રહ્માંડ ને બધું તો છે, કાંઈ છે ને એમાં, છતાંય માણસ અર્થ શોધે છે, તો એ વિસંગત છે, એબ્સર્ડ છે. મનુષ્યની ઝંખના છે એ તો રહે છે, પણ બ્રહ્માંડ છે એને સાથ નથી આપતો. એણે સિસિફસનું એક પૌરાણિક પાત્ર આપ્યું. આ સિસિફસને એક શ્રાપ હોય છે, જેમાં એ કહે છે કે ભાઈ એક પથ્થર છે, મોટો વિશાળ પથ્થર, ને પહાડની ટોચ ઉપર તારે પહોંચાડવાનો. એ બિચારો મહેનત કરે, એ પહાડ ઉપર પહોંચાડે. જેવો એ ટોચ ઉપર પહોંચે કે તરત જ એ પાછો પથ્થર છે એ ગબડી પડે નીચે, અને ફરી પાછો સિસિફસ છે એ નીચે જાય અને વળી પાછો પથ્થર ઊંચો પહોંચાડે. અને આ કાર્ય છે એને અનંત કાર્ય સુધી કર્યા રાખવાનું છે. હવે આપણે જેમ કીધું એમ કે ભાઈ આ તો નિરર્થક છે, આનો કઈ મતલબ નથી. પથ્થર નીચે ગબડે, વળી ઉપર પહોંચાડવાનું, તો શું મતલબ છે આનો? પણ છતાંય સિસિફસ છે દર વખતે કરે. આપણે અત્યારે આધુનિક જીવનમાં જોઈએ તો એવું જ છે કે 9 to 5 જોબ. શું કરવાનું છે? જાઓ, ઓફિસે જાઓ, કાગળિયા કરો, કામ કરો, પાછા ઘરે આવો, ફરી પાછું એ સાયકલ. એક ને એક, એક ને એક, એક ને એક. આપણે કોઈ કહેવાય કે લૂપમાં આપણે ફસાઈ ગયા છીએ, આપણી જિંદગી છે લૂપમાં ફસાઈ ગઈ. તો ત્યારે કાબુનો આ પ્રશ્ન છે કે તો કેમ માણસને આત્મહત્યાનો વિચાર નથી આવતો? જો કઈ છે જ નહીં તો કેમ વિચાર ના આવે આત્મહત્યાનો? પણ આજ તો આપણો બળવો છે. જ્યાં સુધી અર્થ નથી મળતો ત્યાં સુધી આપણે જાશું નહીં. આ સિસિફસનો વિચાર છે. આત્મહત્યા માટે ઇનકાર કરે કે ના, એવું નહીં કરું. એ પોતે પોતાનું જીવન છે એ હિંમતભેર પોતે સાચવી રાખે કે ના, આ જ્યાં સુધી ટૂંકમાં પ્રકૃતિ મારી સાથે ક્રૂર થશે ત્યાં સુધી હું શરણાગતિ નહીં કરું એમ. છેલ્લે નિષ્કર્ષ એવો આવે કે પરિસ્થિતિ ગમે તે નિરર્થક હોય, મનુષ્ય તો એ પરિસ્થિતિનો સામનો સતત સંઘર્ષને મહાન બનાવવા માટે થઈને જે કરતો હોય જીવનને. પાંચમો પ્રકારથી જીજીવિષાનો મનોવૈજ્ઞાનિક. શારીરિક રીતે આપણે થાકી ગયા હોય, પણ જે આપણી અંદરની કલા, આપણી આશા જે જગાવે, એનો પુનર્જાગૃતિ. એના માટે આપણે એક ઉદાહરણ લીધું છે અમેરિકન લેખક ઓ હેનરીની વાર્તા ધ લાસ્ટ લીફ, જેનું અનુવાદ પણ બહુ સારો રાજેન્દ્ર શાહે કર્યો છે. નામ જ એવું આપ્યું, જીજીવિષા, અપરાજિતા વેલનું અંતિમ પરિણામ. સોરી. હવે આમાં આ નવલકથામાં એક નાયિકા છે, જ્યોતિ, જે શારીરિક અને માનસિક રીતે પોતે ભાંગી પડી છે. આપણે જેને કહીએ કે પથારીવશ છે. હવે ન્યુમોનિયાથી પીડિત છે. એ બારીમાંથી જ્યારે જોતી હોય ત્યારે એક સામેની દિવાલમાં અપરાજિતા વેલ હોય, અને વેલ પર ધીમે 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 પાંદડાઓ છે એ બધા ખરતા જતા હોય. પોતે પોતાની જિંદગી છે, પોતાના
અ, જીવનને એ વેલની સાથે એને જોડી દીધી, કનેક્ટ કરી દીધી. અને એને પણ એવું લાગવા માંડ્યું કે જ્યારે આ વેલમાંથી છેલ્લું પાંદડું ખરી જશે ને ત્યારે હું પણ મરી જઈશ, ત્યારે મારું પણ મૃત્યુ થશે. આ જે માનસિક હતાશા છે એ માણસને કેટલી ડિપ્રેસ કરી દે, કેટલી તળિયે સુધી પહોંચાડી દે, એની આ વાર્તા છે. પણ અહીંયા એક હરિપ્રસાદજીનું એક પાત્ર છે, જે પેઇન્ટર છે, વૃદ્ધ પેઇન્ટર છે. એને ખબર પડે જ્યારે આ બધી વાતની, અને પોતે દિવાલમાં ભયંકર તોફાની રાત હોય, વરસાદ હોય, છતાં પણ એ પોતે પાંદડું ચિતરે છે ત્યાં. અને એ પાંદડું છેક સુધી ટકી જાય એવી કોશિશ કરે વરસાદમાં પણ. એમાં બિચારા જે હરિપ્રસાદજી છે એ પોતે એ હતાશ થઈ ગઈ હતી, નિરાશામાં એ ફરીથી પાછી એને જીવવાની નવી આશા ઊભી કરે છે. તો આ રીતે જીજીવિષા એ શારીરિક કરતા માનસિક પ્રક્રિયા વધારે છે. માણસનું મન જો કોઈ પ્રતીક કે આશામાં પ્રેરણા મેળવે તો તે શારીરિક બીમારીને પણ મહાત આપી શકે છે. પછી છઠ્ઠો પ્રકાર છે માતૃત્વ અને બલિદાનની જીજીવિષા. એક કૃતિ છે કાર્મેલિન, કોંકણી નવલકથા છે આ, દામોદર માઉઝોની. આ વાર્તા એવી છે કે અ, કાર્મેલિન છે એક એવી સ્ત્રી છે જે પારિવારિક અત્યાચારનો ભોગ બનેલી છે. જેનો પતિ છે એ એના મિત્ર પાસે થઈને જ કાર્મેલિનનું શારીરિક કે માનસિક શોષણ કરાવે છે. અને આ બિચારી થાકી જાય, હારી જાય કે શું કરવું હવે, મારે તો મરી જવા જેવું છે. પણ ત્યારે એને ખબર પડે કે પોતે પ્રેગ્નેન્ટ છે, અને એ જે સંતાન છે એના ગર્ભમાં, એના માટે એ પછી જીવવાનું ચાલુ કરે. એને એ અર્થ મળી જાય. ધીમે ધીમે એ છોકરીને એ એનું પાલન પોષણ કરે, આગળ વધારે. હવે પેલા એનું અર્થ એ હતો કે પોતા માટે જીવવું હતું. હવે એનો અર્થ બદલી ગયો કે હવે મારે મારા સંતાન માટે જીવવું છે. પછી સંતાન માટે આગળ એના ભવિષ્ય માટે થઈને પછી એ સ્થળાંતર કરે છે, કુવેત સુધી જાય પોતાનું કામ કરવા. કુવેતમાં પણ ઘણા બધા એના શોષણ થાય, ઘણું બધું થાય છે. પણ છતાંય એ પોતાની જે જીજીવિષા છે એ પોતાની દીકરી માટેથી નથી મૂકતી. એટલે આવું છે જીજીવિષા, માત્ર પોતાના માટે નહીં, એ બીજા માટે પણ હોઈ શકે એમ. તો આ માતૃત્વ વાળી છે, અને આ સૌથી બેસ્ટ છે એમ. આ હજી સુધી કોઈ મનોવૈજ્ઞાનિક સમજી નથી શક્યું કે માતા છે એના બાળક માટે કેમ આટલું કરી શકે. એ પછી પ્રકાર છે સાતમો, સમૂહ જીજીવિષા. કોઈ પણ વ્યક્તિ છે, આપણે જેમ સિસિફસની વાત કરી, કાળુની વાત કરી, તો એ તો એક વ્યક્તિની વ્યક્તિગત એક જીજીવિષા હતી. પણ જ્યારે સમૂહ છે, સમૂહ એક થઈ જાય અને દરેક વ્યક્તિની જીજીવિષા એક જ હોય ત્યારે શું થાય. તો એના માટે વ્યંકટેશ માડગુડકરની એક છે નવલકથા મરાઠી, બનગરવાડી, એનું અહીંયા ઉદાહરણ રાખ્યું છે. સામાન્ય રીતે આપણે જોયું એમ કે વ્યક્તિગત સંઘર્ષ હોય, પણ બનગરવાડીમાં કેવું છે તો કે આખો જે ભરવાડ સમુદાય છે એ સમુદાયનો સંઘર્ષ છે. જ્યારે કોઈ એક વ્યક્તિને બદલે આખો સમુદાય એમ અસ્તિત્વ ટકાવવા માટે કોશિશ કરે ત્યારે એને સમૂહ જીજીવિષા કહેવાય. નવલકથામાં એવું કહે છે કે ગામમાં ભયંકર દુકાળ પડ્યો છે અને અત્યંત વિકટ પરિસ્થિતિઓ થઈ છે. ત્યારે આ બધી પ્રાકૃતિક આફતની વચ્ચે દરેક વ્યક્તિ છે પોતાનું એમ વિચારે કે આપણો જે સમૂહ છે એ આખા સમૂહનું અસ્તિત્વ જોખમમાં છે. ત્યારે ભૌતિક નુકસાન છે કે ઘર છોડીને જવું પડે. ઘર છોડીને જવું હોય ને દુકાળમાં તો ખબર છે કે દરેકની શારીરિક ક્ષમતા પણ ઓછી થઈ ગઈ હોય, તો બધો સામાન સાથે નથી લઈ જઈ શકતા. જેટલો ઉપડી શકે, જેટલો જરૂરી છે એટલો જ સામાન લઈ જવો પડે, ને પાછળના સામાનનું શું, વતન ત્યાગ કરવું પડે. તો એ નુકસાન છે, છતાં પણ પોતાનું અસ્તિત્વ ટકવાનું છે એ લાલસાથી એ લોકો છે એ આખો ભરવાડ સમુદાય છે એ આખો પોતાના ગામથી બીજા ગામ છે સ્થળાંતર કરે છે. અને આના લીધે આખી જે
જીજીવિષા છે એ સમૂહની બની જાય. હવે બીજો મુદ્દો આપણે જોઈએ વિજિગીષા. જેમ આપણે જીજીવિષા જોયું કે જીવન જીવવા માટે થઈને આપણે કોઈ ધ્યેય હોય, કોઈ અર્થ હોય, અથવા તો આપણો જીવ છે એ આપણે પ્રાકૃતિક રીતે બચાવવા માટે થઈને મહેનત કરતા હોય. હવે માણસ છે એ કઈ રીતે પશુથી નોખો પડે ને એ આપણે આ વિજિગીષામાં સમજીએ. જ્યારે માણસને પોતાની અંદરના જે પડકારો છે અથવા તો બહારના જે પડકારો છે, જીજીવિષા સંતોષવા માટેથી અને એના પછીથી ઉપરાંતના જેટલા પણ પડકારો છે એ વિજિગીષામાં આવે. જી ધાતુ ઉપરથી આ શબ્દ આવ્યો છે અને એનું છે જીતવાની પ્રબળ ઈચ્છા. સાચો વિજેતા કોને કહેવાય? તો કે જ્યારે આપણે જૈન ધર્મની વાત કરીએ, જૈન ધર્મમાં જે જૈન છે એ શબ્દ જીન ઉપરથી આવ્યું. અને જીન એટલે શું? તો કે એના જે કષાયો છે, 4 કષાયો, ક્રોધ, માન, માયા, લોભ, આ ચારેય ઉપર જે વિજેતા મેળવે એ સાચો વિજેતા. અને એટલે જઈને તીર્થંકર અથવા તો અરિહંત કહેવાય. એમ એ અરિહંત, એ અરિ એટલે આ 4. એનું આપણે ઉદાહરણ અહીંયા જોઈએ. ગુજરાતીમાં એક સરસ છે, શાલિભદ્ર સૂરી દ્વારા લખાયેલી ભરતેશ્વર બાહુબલી રાસ. 2 ભાઈઓ છે, આદિનાથ ભગવાનના ઋષભદેવના 2 પુત્રો ભરત અને બાહુબલી. જ્યારે ભરત છે ચક્રવર્તી રાજા બને છે અને પોતાનું ચક્ર છે એ આપણે જેમ અશ્વમેધ યજ્ઞ હોય એવી રીતે ચક્રવર્તી રાજા બનવા માટે ચક્ર પોતાનું ફેરવે અને એ ચક્ર ફરતા ફરતા સુધી એના ભાઈ બાહુબલી સુધી પહોંચે અને કહે કે તારું રાજ્ય મને આપી દે. ત્યારે પોતાનું રાજ્ય છે એમ તો હું કેમ હારી જાઉં? એમ તો હું રાજ્ય હારી જાઉં તો મારી અંદરનું જે મારું સ્વાભિમાન છે એ તો મરી જાય ને. તો એ સ્વાભિમાનને બચાવવા માટે થઈને વિજિગીષા જાગે. પોતે નક્કી કરે કે હવે આપણે આખી સેનાનું યુદ્ધ નથી કરવું, આપણે 2 યુદ્ધ કરીએ, દ્વંદ્વ યુદ્ધ કરીએ. અલગ અલગ પ્રકારના યુદ્ધો કરે અને છેલ્લે જ્યારે બાહુબલી છે એ મુષ્ટિકા પ્રહાર કરે ભરત ઉપર અને ભરતનું માથું છે, સોરી, શરીર છે આખું એ જમીનની અંદર પહોંચી જાય. પછી જ્યારે છેલ્લે એને મારી નાખવા માટે થઈને કોશિશ કરતો હોય ત્યારે એને યાદ આવે કે મારે શું આ બધા કરવા માટે મારા ભાઈને મારવાનો? મારી અંદર જીતવાની ઈચ્છા છે તો મારે જીતવાની ઈચ્છા માટે મારા ભાઈને મારવાનો. અને પછી એનું બિચારાનું હૃદય પરિવર્તન થાય, તપસ્યા કરે, પોતે પોતાના કેશનું લોચન કરી નાખે. અને જ્યારે પોતે જાય જંગલમાં, પોતે તપશ્ચર્યા કરે, વર્ષો સુધી એ બિચારો તપસ્યા કરે, પણ છતાંય એને પોતાનું કેવળ જ્ઞાન નથી મળતું. ત્યારે એની બહેનો છે એને મળવા આવે, એને વાત કરે ત્યારે ખબર પડે કે એની અંદરનો જે અહંકાર રહી ગયો ને એ ભલે મેં આ બધું મૂકી દીધું છે પણ જીતો તો હું, દ્વંદ્વમાં હું જીતો હતો. એ તો મેં છેલ્લી મુષ્ટિકા ન મારી, નહીં તો એ ભરત છે એ મત જાત. તો એ અંદરનો જે અહંકાર છે એ અહંકાર નથી મળતો ત્યાં સુધી એને કેવળ જ્ઞાન નથી મળતું. તો આપણી અંદરનો જે અહંકાર, જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ બધા જે ટીપુઓ છે, આપણા શત્રુઓ છે, એના પર જો આપણે વિજય ન મેળવીએ ને ત્યાં સુધી બધું ખોટું છે. તો આ જ રીતે પછી જ્યારે આ બધું થાય, માફી માંગે, ત્યારે પછી એને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એ જ રીતે ગીતા સંદેશની વાત છે. હવે જો જીજીવિષા અને વિજિગીષામાં કેટલો ફેર છે તમને કહું. પાંડવોની વાત કરીએ, જ્યારે પાંડવો જંગલમાં તો એનો જન્મ થયો, પણ જેને જન્મ જ જંગલમાં હોય એને કઈ રાજ્યની પડી જ ન હોય. એ બિચારા માત્ર પોતાનો અધિકાર માંગવા ગયા કૌરવો પાસે અને નક્કી કર્યું કે ભાઈ આટલા ગામ છે એ આમને આપી દો. નક્કી કરે ઇન્દ્રપ્રસ્થ છે એ ખાંડવપ્રસ્થ છે પાંડવોને આપે અને ખાંડવપ્રસ્થ માંથી પછી ઇન્દ્રપ્રસ્થ બનાવે અને પોતે શાંતિથી રહેતા હોય. પણ કૌરવો એ નથી જોઈ શકતા. કૌરવો છે એની પાસે પેલું દ્યુત કીડા કરાવે અને જુગારમાં બધું હરાવી દે. હવે જે વ્યક્તિ પાસે જીજીવિષા જ્યારે અંત થાય, જ્યારે જીવવાનો કોઈ હેતુ ન રહે ને ત્યારે તમારી અંદરની વિજિગીષા જાગે. પાંડવોને એવું થયું જ્યારે ઇન્દ્રપ્રસ્થ પર ગયું. હવે આપણે ખબર છે દ્યુત ક્રીડામાં માત્ર રાજ્ય હારી ગયા હોત ને ત્યાં સુધી કઈ નતું, કારણ કે એ તો જંગલમાં પાછા વહી જવા નતા રહેવા, એને કઈ ફેર નતો પડતો. પણ એનું જે સ્વાભિમાન હતું, એનું જે સ્વમાન હતું, એને પોતાની જાત, પોતાની પત્ની બધું હારી ગયા અને ત્યાંથી એની વિજિગીષા શરૂ થાય. આપણે વિજિગીષાની જે વાત કરીએ, વિજિગીષા એટલે શું કે જ્યારે સામાન્ય માણસ જે જીવતો હોય એને જીવવા માટે જીજીવિષાની જરૂર હોય, જીવન ટકાવી રાખવા માટે જીજીવિષા હોય. પણ
જ્યારે જીજીવિષાનો અંત આવે, એના ઉપર કોઈ આક્રમણ થાય અથવા તો જીજીવિષા સંતોષાઈ જાય, ત્યારે વિજિગીષાનો જન્મ થાય. અને એ જ રીતે બસ પછી અ, કૃષ્ણ છે એ સમજાવે કે ભાઈ આ તું કોઈ લોભ માટે નથી કરતો, આ તું તારા પોતાના ખુદ માટે કરે છે. એ જ રીતે રાજનીતિમાં કૌટિલ્ય છે એ પણ ત્રણ અલગ અલગ વિજયની વાત કરે. એક ધર્મ વિજય, લોભ વિજય અને અસુર વિજય. ધર્મ વિજય એટલે શું? તો કે અ, નૈતિકતા જેમાં હોય એમ. આપણે રામાયણ ઉદાહરણ આપણી પાસે છે જ, કે જ્યારે રામ છે લંકામાં આક્રમણ કરે, રાવણને મારે, તો એને કે સામ્રાજ્યની પડી નથી. ધારે તો રાજ્ય એનું થઈ જતું હતું, પણ ના, એને વિભીષણને રાજા બનાવ્યું. તો જેના માટે કોઈ લોભ નથી, જે માત્ર ને માત્ર ધર્મની રક્ષણ કરવા માટે એની વિજિગીષા એવી છે કે મારે મારા ધર્મનું રક્ષણ કરવું, તો એ ધર્મ વિજય છે. એ જ રીતે લોભ વિજય. આપણે ઇલિયડની વાત કરીએ તો એકિલીસ છે, એકિલીસને કઈ અ, અ, બીજો કઈ ધર્મ કે એને કઈ પડી નથી. જો ધર્મનો હોતો તો પછી એ બીજા પક્ષમાં જઈ શકતો હતો. પણ એને કેવું હતું કે પોતાની સંપત્તિ, કીર્તિને અહંકાર જ સંતોષ હતો, એ જ સંઘર્ષ હતો એના માટે. પછી રાજા મેકબેથની વાત કરીએ. મેકબેથને રાજા બનવું છે. વિલિયમ શેક્સપિયરનું આ નાટક છે. તો એમાં પણ એવું છે કે એને એની અંદરનો લોભ જગાડવા માંડે, અને જ્યારે પોતાની વિજિગીષા છે એ જ્યારે નૈતિકતા ગુમાવી દે, ત્યારે પછી આવું થાય. ત્યારે પોતાનું પતન તરફ જવા માંડે ને વિનાશક બની જાય. પછી સાચા ખોટાનું ભેદભાવ ભૂલી જાય. આર્થર શોપનહોવર છે એવું કે છે કે જ્યારે અ, માણસ છે ને, એનું આવું છે કે ભાઈ એક ટ્રેડમિલ છે, હિડોનિક ટ્રેડમિલ, કે ઈચ્છાઓ ક્યારેય સંતોષાતી નથી. એક ઈચ્છા સંતોષ પામે તો બીજી જાગે, બીજી જાગે તો ત્રીજી એવી રીતે અલગ અલગ એની ઈચ્છાઓ છે આવતી જ રહે છે. પણ ફ્રેડરિક નીત્સે છે એ ના પાડે કે ના, આવું નથી. આ જે ઈચ્છાનું ટ્રેડમિલ છે એ માણસને પતન કે એને ગૂંચવાતું નથી, એને ઉચ્ચ માનવી સુધી પહોંચાડે છે. એના માટે એને મોબી ડીક નું ઉદાહરણ આપ્યું છે કે મોબી ડીકમાં જેમ એક વ્યક્તિ છે એ વેલનો શિકાર કરવા જાય અને ધીમે ધીમે કરતા કરતા એની મહત્વાકાંક્ષા આગળ વધી જાય. પછી આપણે જેમ જોયું એમ કે કોઈ મહત્વાકાંક્ષા છે જ્યારે નૈતિકતા ગુમાવી દે ત્યારે પતન કરાવે. એવી રીતે જે આ મોબી ડીક નો જે કપ્તાન અહબ છે એ વેલ માછલીના એક વખત આક્રમણથી પોતે ઘવાઈ જાય છે ને એનો પગ જતો રહે છે, પણ છતાં એ મુકતો નથી. બીજી વખત વેલની સામે લડવા જાય, અને એની લડાઈમાં એ પોતાના જે સાથીઓ છે એને પણ મોતના મુખમાં જવા દે. તો આ નૈતિકતાનું પતન છે. હવે આપણે બે વસ્તુ આપણે જોઈ, જીજીવિષા અને વિજિગીષા. જ્યારે જીજીવિષા અને વિજિગીષા બંનેનો અભાવ થાય ત્યારે શું? મતલબ જ્યારે જીવન જીવવાની ઈચ્છા નથી વધતી, જ્યારે એ અદમ્ય ઈચ્છા મૃત્યુ પામે, જ્યારે આપણી અંદરના જે શત્રુઓ છે અથવા તો બહારનો જે કંઈ પણ શત્રુઓ છે એની સામે જીતવાની પણ ઈચ્છા મરી જાય, ત્યારે શું થાય? તો ત્યારે સિગમન્ડ ફ્રોઈડે એવું કીધું કે જીજીવિષા જ્યારે નબળી પડે ને, ત્યારે થાનાટોસ થાય. થાનાટોસ એટલે શું? તો કે મૃત્યુની પ્રબળ ઈચ્છા આપણી જાગી જાય. એના માટે આપણે જેમાં આ વાત કરીએ એમ, વિક્ટર ફ્રેન્કલનું, જે કેદીઓને જીવવાની ઈચ્છા નથી એ લોકો તરત જ મૃત્યુના શરણે ગઈ જતા, ભલે એનું શરીર બહુ સારું હતું છતાં પણ મૃત્યુ તરફ ધકેલાઈ ગયા. આના માટે સાહિત્યનું એક ઉદાહરણ છે કોસલા. પાંડુરંગ સાંગવીકરની એક નાયક છે, એના લેખક છે ભાલચંદ્ર નેમાડે. મરાઠી નવલકથા છે આ. હવે આ કોસલાનો મતલબ થાય છે કોસેટો, કોકુન. હવે થાય એવું કે આ જે વ્યક્તિ છે આપણા નાયક, એ નાયક હવે એ જ્યારે પોતે જીવે છે, જ્યારે એ પોતાની જીવિકા માટે થઈને એ જ્યારે મહેનત કરતા હોય, બધું એ કામ કરતા હોય, શરૂઆતમાં નાટકોનું દિગ્દર્શન કરે ને એમાંથી રૂપિયા કમાય ને પછી શૈક્ષણિક માળખું હોય ને પછી આ જે જીજીવિષા છે એમાં લોકો છે એ વિરોધ કરવા માંડે. એને એમ થાય કે આ બધું અર્થહીન છે, આ કઈ મારે કામ કરું છું, રોજનું કામ છે, જેમ મેં કીધું એમ કે લૂપમાં પોતે ફેરવાઈ જાય. અને પછી ધીમે ધીમે એને પોતે પોતાના કામથી અ, અ, કંટાળી જાય, પોતે એ મૂકી દે. પછી એને એમ થાય કે આ તો સમાજ છે, સમાજે કે આવું તો બધું ઢોંગ છે, આ એક જ પ્રકારનું નાટક જ છે. સમાજ છે એ શું છે? તો
તો એને પણ એનાથી પણ કંટાળી જાય અને ધીમે ધીમે કરતા કરતા એને આખો જગત છે એ જગતથી પોતે એને અર્થહીન માનવા લાગે છે. હવે જ્યારે એને બધું અર્થહીન લાગવા માંડે, જેમ આપણે કીધું અર્થની શોધ કરે એ જ જિજીવિષા છે, પણ બધાયમાં જેને અર્થહીન લાગવા માંડે ત્યારે એની વિજિગીષા છે એ પણ થાય કે નષ્ટ થઈ જાય કે મારે કોની સામે જીતવાનું એમ. તો ધીમે ધીમે કરતા કરતા એ વ્યક્તિ છે એ પછી એના જે પરિવારના લોકો છે એ પણ ધીમે ધીમે કરતા કરતા ગુજરવા માંડે. એ નાની બેન છે મણી, એનું આકસ્મિક મૃત્યુ થાય ત્યારે એને એમ થાય કે હવે મારે જીવવું કોના માટે? બહાર જે આખું જે જગત છે એનાથી કંટાળી ગયો છે. જે એની એક બેન છે, બેન માટે થઈને જીવતો હતો, એ બેન પણ એની ગુજરી ગઈ. તો ત્યારે જે બહારની વાતાવરણની વિજિગીષા અને પોતાની જીવવાની જીજીવિષા બે શૂન્ય થઈ જાય. અને ત્યારે એ વ્યક્તિ છે એ ગામડે પાછો પરત ફરી જાય અને પોતાને ઘરમાં આવી રીતે કેદ કરી લે છે. ક્યાંય બહાર નીકળતો નથી, કોઈ પાસે જતો નથી, ક્યાંય મળતો નથી, અને એ રીતે કોશેટોમાં પોતે પોતાની જિંદગી છે મૂકી દે છે. પછી અલગ અલગ બીજા ઉદાહરણો છે. મુનશી પ્રેમચંદની ગોદાન છે, એનું ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. કોકિલાબેન, આપણી પાસે ટાઈમ છે કે? ના, હવે 5 મિનિટ. ઓકે ઓકે, તો ખાલી માત્ર વાર્તાઓ કહી દઉં છું કે પ્રેમચંદની ગોદાન છે એ પછી આપણે આગળ જોઈએ કે ભાઈ એની જીજીવિષા છે એ આ રીતે એમાં પણ જોવા મળે છે. ગોદાન છે, પછી આપણે બીજું જોઈએ તો એક પરજા નવલકથા છે ગોપીનાથ મહંતીની. ઓકે, તો સાહિત્યની જ્યારે વાત કરીએ ત્યારે સાહિત્ય અને જીવન એ બંને જોડાયેલા છે. જીવનમાં સાહિત્યનું મહત્વ ઘણું બધું છે. આપણે જેમ કહીએ કે ભાઈ જીજીવિષા જગાડવા માટે સાહિત્ય છે. જ્યારે કોઈ માણસ છે એ થાકી જાય, હારી જાય, જ્યારે એમ થાય કે મારી પાસે કાંઈ નથી, મારો કોઈ મિત્ર નથી, ના તો મારી સાથે કોઈ વાત કરવા વાળું છે, ત્યારે જ્યારે આપણે પુસ્તક ઉપાડીએ ને, ત્યારે પુસ્તક લઈને બેઠા હોય ત્યારે આપણે એમ થાય કે ના, મારો કોઈ મિત્ર છે, હું એની પાસેથી કઈ શીખી શકું, હું એની સાથે વાત કરું. ઘણા લોકો તો એવું ફીલ કરતા હોય કે કોઈ પુસ્તક છે એની સાથે હું કનેક્ટ થાઉં છું, હું એની સાથે વાતો કરું છું. તો આ જે જીજીવિષા જગાડવા માટે થઈને, જે એક અર્થપૂર્ણ જીવન બનાવવા માટે થઈને આપણે સાહિત્ય છે આપણને આ ટેકો આપે. જ્યારે જ્યારે આપણે જીવનમાં નાસીપાસ થઈએ, જ્યારે જેમ કીધું આપણે છેલ્લું ઉદાહરણ જોયું એમ કે જીજીવિષાનો અંત આવી જાય, ત્યારે આ પુસ્તકો છે આપણામાં નવી જીજીવિષા છે જગાવે, આપણી અંદર નવું કંઈક કરવા માટે થઈને આપણને પ્રોત્સાહિત કરે. તો આ રીતે સાહિત્ય છે આપણને હેલ્પ કરે છે. બસ, બાકી તો કદાચ થોડું ઘણું અઘરું થઈ ગયું હશે. જીજીવિષા ને વિજિગીષા શબ્દો થોડાક એટમ બોમ્બ જેવા લાગ્યા છે, પણ મૂળ વાત એટલી જ કે જીજીવિષા એટલે એ થાય કે જ્યારે આપણી અંદર જીવન જીવવા માટે થઈને આપણે કોઈ પ્રેશર હોય, આપણે કોઈ પુશ કરે, આપણે જે ધક્કો છે ને ડિવાઇન, એ ધક્કો એટલે જીજીવિષા. અને જ્યારે એ આપણી જીજીવિષા સંતોષાઈ જાય, માની લ્યો કે જીજીવિષા આપણે જોયું એમ કે આહાર, નિદ્રા, ભય, મૈથુન, આ 4 વસ્તુ છે જીવવા માટે કાફી છે, એથી વધારે બીજું કઈ જરૂર નથી. પણ જ્યારે આ સંતોષાઈ જાય માણસની, ત્યારે માણસ છે કંઈક નવું પામવા કરે. બંગલો બનાવવો છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે, એની વિજિગીષા જાગે, મારે બીજી વસ્તુ વિજય મેળવવો છે, ને એ જે વસ્તુ છે એ આપણી વિજિગીષા છે. ઓકે, મને લાગે છે હવે મેં પૂરતો સમય લઈ લીધો છે, વધારે હવે સમય નથી લેવો. બાકી તો સાહિત્ય બહુ ઊંડો દરિયો છે, જેટલા ઉદાહરણો તમે લેવાની કોશિશ કરો એટલા ઓછા છે. ખૂબ આશા સરસ. રાખું છું કે જે પ્રેઝન્ટેશન હતું, મારી જે વાત હતી એ લોકો સુધી પહોંચી હશે. અને જો કદાચ ન પહોંચ્યું હોય તો થોડી ઘણી ક્ષમા હું માગું છું કે કદાચ વિષય થોડો અઘરો બની ગયો હોય એવું, તો માફ કરજો. અને મારી વાતમાં કદાચ કાઠિયાવાડી તો લેપો આવવાનો જ છે, એમાં તો હું કોશિશ કરું છું જેટલું બને એટલું કે સ્પષ્ટ ગુજરાતીમાં બોલવાની કોશિશ કરું. આભાર. ખૂબ સરસ ધવલભાઈ. હમણાં તમે કોઈ લેખો, ભાષા અને તમારા વિચારો તમે વ્યક્ત કરી શક્યા એટલે સરસ.
પછી એ કાઠિયાવાડી હોય કે ગુજરાતી ચરોતરી ભાષા હોય, કોઈ પણ ભાષા હોય, જી વિચારો વ્યક્ત કરવાનું સાધન સરસ છે આપણી પાસે, એટલે વાંધો નહીં. સાચી વાત છે. અને તમે ખરેખર જ જે વિષયની તો અમને બધાને ખ્યાલ હોય, પણ આજે વિજિગીષા હતી ને એટલે શું એ આજે તમારા દ્વારા જાણ્યું, એ ખરેખર આજે એક નવી વસ્તુ જાણવાની અમને લોકોને મળી છે. તો હવે પ્રશ્ન છે કૌશલભાઈ ચોકસીને, તો એમને વિનંતી કે તેઓ પ્રશ્ન રજૂ કરે. નમસ્તે ધવલભાઈ. નમસ્તે. હવે દરેક સ્લાઇડ તમે બહુ હોમવર્ક આપી દીધું લોકોને, એક સ્લાઇડ મને લાગે છે મહિનો થાય એવું છે. એટલે 154 સ્લાઇડમાંથી 150 સ્લાઇડમાં કંઈક ઉલ્લેખ હતો કોઈ ઓથરનો કે કશો. એટલે તમને હું પોઝિટિવ રીતે કહું કે તમે અમને બધાને સિસિફસ બનાવી દીધા કે હવે તમે કર્યા કરો, હવે ઊંડું જયા કરો તમે ફોર ધ લાઈફ. સો સરસ કહ્યું હતું. હવે તમારી જોડે સાંભળતા વચ્ચે બીજી મને એક બુક યાદ આવી, યુવાલ હરીરીની સેપિયન બુક યાદ આવી મને, કે જે વ્યક્તિગત અને સામૂહિક છે અને કલ્પના શક્તિથી કેવી રીતે કરી શકાય એનું પણ એમાં વચ્ચે એડ થાય. પણ એ હું વધારે પૂછીશ તો પાછું વધારે ગહન થઈ જશે, વધારે લોકોને એમ થશે કે આજે બહુ થયું હવે. એટલે હું થોડું લેટ અસ હેવ સમ ફન. ઓકે. તો જે આ ત્રણ વસ્તુ જે છે, જીજીવિષા, વિજિવિષા અને વિજિગીષા, તો ત્રણ આપણે વ્યક્તિઓને લઈએ અને એના આઉટકમ જોઈએ આપણે કે એમનો રિઝલ્ટ શું, તો એ કદાચ બીજો પીએચડીનો સબ્જેક્ટ થઈ શકાય. તો આ ત્રણ વસ્તુમાં ત્રણેય વસ્તુ છે, પ્રેસિડેન્ટ ટ્રમ્પ, નરેન્દ્ર મોદી અને મહાત્મા ગાંધી. આ ત્રણેય પાસે આ ત્રણ ખરી. સાચી વાત. ત્રણેય પાસે ટ્રમન્ડસ જીજીવિષા છે. સાચી વાત છે. જબરજસ્ત. બરાબર છે. બધા પાસે વિજયવિષા પણ છે અને ભયંકર વિજયગીષા પણ છે. સાચી વાત છે. તો આને તમે કેવી રીતે ઇન્ટરપ્રેટ કરો કે આજે, કારણ કે એ ત્રણેય આખું ઘણું બધું આપણે વ્યક્તિગત સુધી પહોંચી શકે એટલો બધો ફેર કરી રહ્યા છે. જી. એટલે ધીસ ઇઝ ધ ક્વેશ્ચન કે કેવી રીતે આપણે આ ત્રણેયનું જે આઉટકમ જે આવી રહ્યું છે, આ ત્રણે છ એટલે કોઈ આના કરતા બી બીજું કંઈક વસ્તુ જે છે કે જે આ ત્રણેયની બિયોન્ડ જઈ શકે છે, જેની ઉપર જઈ કે જે જુદા જુદા આઉટકમ આપે છે. જેમ આપણે વાત કરી કે આ ત્રણ જે પર્સનાલિટી છે એ જીવંત પર્સનાલિટી છે, આપણી સામે આપણે એને જોયા છે, આપણે એનું જીવન આપણે હાલમાં પણ જોઈએ છે ને આપણે વાંચ્યું છે આ લોકોનું જીવન. તો જેમ એ લોકોના શબ્દોમાં જે આપણે સાંભળ્યું છે એ પ્રમાણે આપણે જોઈએ તો આપણા જે પ્રધાનમંત્રી છે મોદીજી, એનું કેવું એમ છે કે રાષ્ટ્ર કમ ફર્સ્ટ, એમ કે મારે મારા રાષ્ટ્ર માટે થઈને બધું કરવું છે. હવે આપણે જોઈએ કે આટલી ઉંમર છે એમની, અને આટલી ઉંમરે પણ જો એ વ્યક્તિ સવારના 5:30 વાગ્યાથી લઈને રાતના 1-1, 2-2 વાગ્યા સુધી એક્ટિવ હોય, તો એક કાંઈક તો એવો છે વસ્તુ કે જે એમને સતત એને દોડાવ્યા કરે છે. જે સતત દોડવા માટે થઈને જે મહેનત કરે છે એ એની જીજીવિષા છે. હવે આ જીજીવિષાનું જેમ મેં કીધું એમ કે જીજીવિષા એ માત્ર વ્યક્તિગત હોય એવું જરૂરી નથી. જીજીવિષા એટલે શું કે કે મારા જીવવાનો અર્થ શું છે. જો હું જીવું છું તો હું શા માટે જીવું છું, મારો જીવવાનો અર્થ શું, તો એને પોતાનો અર્થ છે એ રાષ્ટ્રનો વિકાસ બનાવી દીધો, અને આ જે અર્થ છે એને સતત દોડાવવા કરે છે. બીજી બાજુ આપણે ટ્રમ્પની વાત કરીએ, ડોનાલ્ડ ટ્રમ્પ, તો એને એવું છે કે મારા અંડરમાં, મતલબ કે ભલે એને પોતાને ખુદને પોતાનું રાષ્ટ્ર બનાવી લીધું છે કે મારું જે રાષ્ટ્ર છે એ રાષ્ટ્ર, એના અંડરમાં બીજા બધા રાષ્ટ્ર આવવા જોઈએ. તો જેમ તમે ખૂબ સરસ એમ કે ઉદાહરણ શોધી લાવ્યા છો, એને અલગ અલગ જે દેશો છે એ દેશોને પોતાના તાબામાં કરવાના, મતલબ કે હું કહું એમ તમે કરો, હું જે બોલું એ જ તમારે બોલવાનું. આ જે છે એ વિજિગીષા છે એની, કે મારા સામ્રાજ્યનો વિસ્તાર થાય, આ લોકો મારા અંડરમાં આવે, હું બધાનો નેતા બનું, અથવા તો મારો દેશ છે એ સુપર પાવર બને. આ એની વિજિગીષા છે. અને જ્યારે આપણે વાત કરીએ મહાત્મા ગાંધીની, તો એ મહાત્મા ક્યારે થયા? આપણે જોયું કે મહાત્મા ગાંધી છે એને જીવનમાં એવા કોઈ કર્મ બાકી નથી રાખ્યા કે જે ખરાબ માણસ ન કર્યા હોય. દારૂ પીવાનું, માંસ મચ્છી ખાવાનું, વેશ્યાવાડામાં જવાનું, દરેક એને કાર્યમાં એ ગયા છે, પણ છતાંય
એણે એના ઉપર વિજય મેળવ્યો છે. એણે નક્કી કર્યું હું દારૂ નહીં પીવું, માંસ મચ્છી નહીં ખાવું. અને જ્યારે આપણે જોયું ઝાંઝીબારનું, આપણે બધાને ખબર જ છે ઉદાહરણ, કે ત્યારે કઈ રીતે ત્યાંથી બહાર નીકળી જાય છે. તો એની અંદરના જે આપણે કહીએ ને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મત્સર, આ ષટરિપુઓ છે જે, એના ઉપર એણે કમાન્ડ હાંસલ કરી છે. સત્ય બોલવું છે તો સત્ય બોલવું એટલે ખાલી એમ એવું નહીં કે જે લોકોથી મને ભય છે એની સામે હું ન બોલું તો ચાલે, એવું નથી. એને સત્ય તો સત્ય છે, સત્યનો આગ્રહ ભલે પછી એના માટે મરવું પડે તો કરીશું એમ, પણ સત્યનો આગ્રહ એટલે તો આ અંદરનું જે છે એ એને પોતાની જે વિજિગીષા કહેવાય આને, કે માણસને જીવવા માટે જે જરૂરી છે ને, આહાર, નિદ્રા, ભય, મૈથુન, એની જીજીવિષા છે, એ તો હતું જ. પણ આ જે એ સિવાયની વસ્તુને જીતવાની કોશિશ કરી એ વિજિગીષા. એટલે ગાંધી બાપુમાં જીજીવિષા અને વિજિગીષા આ બે વસ્તુ આપણને જોવા મળે. રાષ્ટ્ર માટે તો એને કર્યું જ છે. આપણે જેમ પીએમ સાહેબની વાત કરી મોદીજીની, તો એ રીતે એને તો રાષ્ટ્ર માટે બાપુએ કર્યું એટલે તો કોઈ નથી કર્યું એમ. તો આ જીજીવિષા અને વિજિગીષા બંનેનું એમાં સમન્વય જોવા મળે છે. અને એટલે જ આપણે માત્ર ભારત નહીં પણ આખી દુનિયા છે એ ગાંધીજીને યાદ કરે છે. ને એટલે આમાં વધારે વિચાર ભાગી લે, કારણ કે કોઈને એલન મસ્ક બનવું હોય એનામાં 3 છે. હા એટલે હા ઇટ ઇઝ નોટ બ્લેક એન્ડ વ્હાઇટ, રાઈટ? ધેટ ઇઝ અ જી લોટ ઓફ જી ગ્રે એમાં હા બિયોન્ડમાં, રાઈટ? સો ચોક્કસ. મજા આવી. થેન્ક યુ. ખૂબ સરસ. અ, મને જીજીવિષા છે એ દરેક સામાન્ય મનુષ્યમાં હોય, પણ વિજિગીષા સુધી પહોંચવું એ જરા અઘરી વસ્તુ છે. કારણ કે સામાન્ય રીતે જીવવાની ઈચ્છા તો કોને ના હોય, બધાને જી. જોઈએ જીવવાની ઈચ્છા. અને ખાસ તો એ વસ્તુ છે કે વિજિગીષા તો જ્યારે આપણી જાગૃત થાય ત્યારે એમાં આપણી નૈતિકતા છે ને એ નહીં ગુમાવવાની. જ્યારે આપણે નૈતિકતાનું પતન થાય ને ત્યારે આપણી જે એ વિજિગીષા છે ને અસુરી બની જાય. અસુરી બની જાય. ખૂબ સરસ ધવલભાઈ. વિષય, જ્યારે મને તમે આ વિષય આપ્યો ને ત્યારે મને પોતાને પણ, ખરી વાત કહું તો વિજિગીષા શું એ ખબર નથી, પણ આજે એના વિશે પણ જાણ્યું. અને એટલે હું આટલું કહી શકી કે જીજીવિષા બધામાં હોય પણ વિજિગીષા બધામાં હોતી નથી. ત્યાં પહોંચવા માટે નહીં, પછી આસુરી હોય કે ગમે તેવી હોય, પણ એ પહોંચવા માટે પણ અમુક કર્મ તો કરવા જ પડે, તો જ એ કર્માધીન થવાય આપણાથી. આટલું સરસ ધવલભાઈ આપણને જ્ઞાન આપ્યું, તો હવે આભાર ન માનીએ તો પછી કૃતજ્ઞ ગણાય ને. તો આપણે ભદ્રાબેન વડગામાં, જેઓ વેસ્ટ લંડનમાં છે અને તેઓ અમારા એમ્બેસેડર પણ છે અને બહુ જ કર્મસ્થ કહી શકાય એવા છે, ખૂબ કામ કરે છે, એવા ભદ્રાબેનને વિનંતી કરીશ કે તેઓ આભાર વ્યક્ત કરે. કોકિલાબેન, પહેલા તો મને આ તક આપી એ બદલ તમારો આભાર માનું છું. અને આટલા સાક્ષર યુવાન વક્તાને જાણવાનો અને મળવાનો જે સંયોગ થયો, એથી તો વધારે ખૂબ ખૂબ આનંદ માણું છું. ધવલભાઈ, શું કહેવું? કોકિલાબેન તો હંમેશા કહેતા આવ્યા છે કે ગમે તે વિષય હોય પણ ગુજરાતી ભાષામાં એ આપણા વક્તાઓ બધા એમને જણાવી શકે છે આપણને. અને તમે તો સાચે કમાલ કરી છે. અને જેવી રીતે કૌશલભાઈએ કહ્યું, એક સ્લાઇડ માટે 1 કલાક જોઈએ. એટલું બધું ઊંડાણમાં તમે સમજાવ્યું છે કે હું તો નોટ્સ પણ બનાવવા માંડી ગઈ કે જીજીવિષાના પ્રકારો અને 5, 6, 7 એ બધા જ. અને એ આ બધા આપણા વેદાંતોમાં પણ બધા જ બતાવ્યા છે. અને જેવી રીતે કહ્યું કે આપણને વિજિગીષાનો અર્થ કોઈને પણ, મને પણ નથી ખબર. અને મેં જોયું તો એનો અર્થ થાય છે ઉત્કર્ષ અને ઉન્નતિની ભાવના, વિજય મેળવવાની ઈચ્છા. અને જેવી રીતે કોકિલાબેને કહ્યું કે એ વિજય મેળવવા માટે ડિઝાયર્સ, વાસનાઓ પણ હોઈ શકે કે વધારે ને વધારે મારે સમૃદ્ધ થવું છે, મારે પોષ થવું છે. અને આધ્યાત્મિકતા તરફ વળવાની પણ ઈચ્છા
પ્રબળ હોઈ શકે. એટલે એ બે જ પ્રકારો તો છે જ, અને જીવિષા તો દરેકમાં હોય કે આપણને જીવવું પડે. પણ મને એ તમે તમારું એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડ, ગુજરાતી ભાષાનું શિક્ષણ, અને એમાં આ બધી ફિલોસોફી તમે લઈ આવ્યા. તમારું વાંચન કેટલું બધું વિશાળ છે, કેટલા બધા દાખલાઓ તમે જુદી જુદી ભાષાઓમાંથી આપ્યા. અંગ્રેજીના બધા જ ફિલોસોફર્સ અને સાયન્ટિફિક જે બધી વ્યાખ્યાઓ છે એના તમે દાખલાઓ આપ્યા. તમે ઉડિયા, મરાઠી, ગુજરાતી, સંસ્કૃત ભાષામાં લખેલા પુસ્તકોનું, વાર્તાઓનું અમને દાખલાઓ આપીને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો. ખરેખર અદ્ભુત. આ એમ કેવું પડશે બધાને જ. હું કહીશ કે આ યુટ્યુબ તમારે જોવાની જ છે, કારણ કે એની અંદર એટલું બધું તમે અમને વિશાળ જ્ઞાન અને ઊંડું તત્વજ્ઞાન આપ્યું છે કે હું તો ધન્ય બની ગઈ છું. બરાબર છે, બરાબર છે બેન. થેન્ક યુ. I agree. અને જો જગદીશભાઈ પણ he agrees with me. 100%, 100%. અને વળી મને આનંદ તો એ થાય છે કે તમે કચ્છી છો. હા હા અને આ આટલો સરસ કાર્યક્રમ હોય પણ જો સાંભળવાળા શ્રોતાજનો જ ના હોય તો પછી એનો અર્થ જ કંઈ નહીં. એટલે આજે ઘણી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. એ સર્વનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખરેખર ધવલભાઈ વધુ શું કહું, પણ આઈ એમ સો 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 હેપી ટુ હેવ મેટ યુ એન્ડ હર્ડ યુ. Thank you, થેન્ક બેન. યુ, થેન્ક યુ. ખૂબ 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 સરસ. આભાર બેન. ખરેખર ધવલભાઈ, યુટ્યુબમાં ફરીને ફરી સાંભળવું જ પડશે. અને એમણે એમ કહ્યું ને કે નોટ્સ મેં લેવાની શરૂઆત કરી, પછી મને યાદ આવ્યું આપણી પાસે યુટ્યુબ તો છે, હું અત્યારે શું કરવા લખું છું આ, એટલે શાંતિથી સાંભળવાનું મેં શરૂ કરી દીધું. પછી મેં પણ એટલા માટે જ અમુક સ્લાઇડ છે ફટાફટ જવા દીધી કે એ તો યુટ્યુબ પરથી પછી સ્ક્રીનશોટ લઈને પણ બધું જોઈ શકાય એમ. હા, લઈ જઈ શકાય. ખૂબ સરસ. હવે આપણી જે ગુજરાતી સાહિત્ય ફોરમની યાત્રા છે, એ યાત્રાને આજે આપણે અલ્પ વિરામ આપીએ છીએ. અને આવતા ભારતના રાતના 9 વાગે કયા સ્ટેશન પર ગાડી ઊભી રહેશે, અને એ સ્ટેશન ઉપર બિરેનભાઈ આપણી રાહ જોઈને બેઠેલા જ છે, અને તેઓ આપણને સ્ટ્રેસ રહિત જીવન કઈ રીતે હસતું. હવે